Jungle. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય પારો ગરમાયો છે. ખાસ કરીને ડીસા તાલુકાની મુંડેઠા જિલ્લા પંચાયત બેઠક પર અત્યારે રસાકસી ભર્યો માહોલ છે. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ડીસાના મુંડેઠા અને ભીલડી પંથકમાં અત્યારે ચૂંટણીનો રંગ બરાબર જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે વસ્તીની દ્રષ્ટિએ મોટા અને અત્યાર સુધી ભાજપનો ગઢ મનાતા મુંડેઠામાં આ વખતે સમીકરણો બદલાતા દેખાય છે. અહીં કોંગ્રેસ સેવાભાવી ચહેરા તરીકે જાણીતા રાજુભાઈ જોશીને મેદાને ઉતાર્યા છે, જેમના સમર્થનમાં જનમેદની ઉમટી રહી છે. ત્યારે રાજુભાઈ જોશીએ જણાવ્યું કે મારે રાજનીતિ નથી કરવી, જનતાની સેવા કરવી છે. લોકોની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે જ હું મેદાનમાં આવ્યો છું. જનતાને જે રીતે જનતાના આશીર્વાદ મળી રહ્યા છે તે જોતા અમને ચોક્કસ વિશ્વાસ છે કે વિજય મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોમાં પણ રાજુભાઈની સેવાભાવી છબીને લઈને સકારાત્મક માહોલ છે. કોંગ્રેસ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. બીજી તરફ ભાજપ પોતાનો ગઢ બચાવવામાંથી રહ્યું છે. બંને પક્ષોએ મજબૂત દાવેદારો ઉતાર્યા હોવાથી મુંડેઠા બેઠકનું પરિણામ આ વખતે ખૂબ જ રસપ્રદ બની રહે છે. ગુજરાતની અંદર હાલ ક્યાંક ને ક્યાંક ચૂંટણીના જે કહી શકાય કે પ્રથમ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ, દરેક પક્ષો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે હાલ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ભીલડી મુંડેઠાની જો વાત કરવામાં આવે તો હાલ ક્યાંક ને ક્યાંક જિલ્લાની જે સીટ છે જે રાજુભાઈ જોશી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી જે હાલ લડી રહ્યા છે. રાજુભાઈ, આપનો પહેલો પ્રશ્ન મારો એ રહેશે કે જો આપ સત્તા પક્ષમાં આવો છો તો આપના વિસ્તારને કેવા લાભો આપશે? બનાસકાંઠાની દાંતીવાડા તાલુકાની ભાખર સીટ ઉપરથી 4 વખત ગ્રામજનોએ મને ચૂંટીને મોકલ્યો. જિલ્લા પંચાયતની 4 વખત ચૂંટણી લડેલ છું અને લાભની જે વાત છે કોઈ અપાવવાની ભાષા ના હોઈ શકે, એ ગ્રામજનોનો હક છે. એટલે 4 વખતે કારોબારી સમિતિ ચેરમેન તરીકે મેં જિલ્લા પંચાયતમાં સેવાઓ આપી છે. શિક્ષણ સમિતિનો પણ હું ચેરમેન હતો અને છેલ્લે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ મેં હોદ્દા ભોગવેલા. પ્રજાનો હક પ્રજા સુધી પહોંચે એવા હર હંમેશ મારા પ્રયત્ન રહ્યા છે અને હજુ પણ આ મુંડેઠા સીટની અંદર આવતા જેટલા પણ ગામ હોય એમને જે હકોથી વંચિત રહી ચૂક્યા છે એને આયોજનબદ્ધ આ વિસ્તારને લાભ મળે એવા અમારા પ્રયત્નો હશે. સાહેબ, બીજો પ્રશ્ન એવો છે, હાલ ક્યાંક ને ક્યાંક તમે જે ડોર ટુ ડોર પ્રચારમાં ફરો છો, ગ્રામ્ય ક્ષેત્રમાં ફરો છો, તમારા વિસ્તારની અંદર ખેડૂત છે, મધ્યમ વર્ગના લોકો છે, મજૂર વર્ગ છે, તો સાહેબ આપની જોડે હાલ કહી શકાય કે પાયાની જે સુવિધાઓ છે શું અપેક્ષા રાખે છે? ખાલી આ એક સીટ પૂરતી વાત નથી, પણ સમગ્ર બનાસકાંઠાની જો વાત કરીએ તો આખો જિલ્લો ખેતી આધારિત છે. ખેડૂતના બે છેડા અમે ભેગા નથી થતા. ખાતરોથી માંડીને એ તો અછત તો હોઈ શકે, પણ એના ભાવ પણ પુષ્કળ વધી ગયા છે. 50 કિલોની બેગ 40-45 કિલોની થઈ ગઈ છે. ખેડૂતોથી લઈને શહેરીજનો તમામ ત્રાહિમામ પોકારી ગયા છે. અમે ગ્રામજનો સુધી પહોંચીએ છીએ. રોડ, રસ્તા, પાણી, આ બધી ખૂબ જરૂરિયાત અમે દેખી રહ્યા છે. અને આપણે પહેલા પ્રશ્ન કર્યો એમ અમારી પાર્ટી કોંગ્રેસ પાર્ટીની સત્તા
બહુ જ નજીક છીએ અમે અને આવશે તો આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવા પ્રયત્ન કરશું. સાહેબ ક્યાંક ને ક્યાંક એવું પણ જાણવા મળ્યું છે કે જે ભાજપ છે તેને પણ જોશી સમાજનો ઉમેદવાર મૂક્યો છે અને આપ પણ સાહેબ કોંગ્રેસમાંથી જોશી સમાજમાંથી આવો છો. શું સાહેબ આનું શું કારણ કરી શકાય? બે વાત છે, ઇલેક્શન આવે ત્યારે જ કોમો યાદ આવે છે. હું મારી પર્સનલ વાત કરું તો ભાકર સીટ ઉપરથી મારી કોમ્યુનિટીના વોટ તો બહુ માપના હતા અને આ લડાઈ કોઈ કોમની નથી હોતી. આ ઇલેક્શનના આગેવાનો રાજકીય માણસો કોમોને પાર્ટીના માધ્યમ થકી દૂર કરતા હોય છે, પરંતુ ભાઈચારાની ચૂંટણી હોઈ શકે. જેમ અમારા અમરતજી એમએલએ સાહેબે ગઈકાલે કીધું ચૂંટણી તો પતાસા ખાઈને લડવાની હોય, એમ કોઈ પણ કોમનો વર્ગ વિઘ્ન ના હોવો જોઈએ. આ પાર્ટી પોલિટિક્સ પ્રમાણે સમૂહની અંદર બે દરબાર સમાજને ટિકિટ આપી હોઈ શકે અને બાજુની સીટ નેસડામાં બંને દેસાઈ સમાજના આગેવાનો હોય, કિંમતમાં બી એક જ કોમના હોય, એમ અહીં પણ પાર્ટીએ નિર્ણય લીધો હોય કે તમારે ચૂંટણી લડવાની છે. એટલે આ કોઈ કોમ્યુનિટી વાળી વાત ના હોય, પણ પ્રજાના પ્રશ્નો કે દરેક સમાજના વોટથી કોઈ પણ ઉમેદવાર જીતતો હોય છે. એટલે કોઈ જોશી અટક હોઈ શકે, પણ એક નાગરિક તરીકે અમારી ફરજમાં આવે છે અમારા વિસ્તારના દરેક જ્ઞાતિના દરેક મિત્રોના અમારાથી જે કંઈ પણ અમારા ક્રાઇટેરિયામાં હેલ્પફુલ થવાતું હોય એ તમામ વિકાસના કામોમાં સહભાગી થઈને એમનો હક અમારે એમને અપાવવો જોઈએ. સાહેબ ક્યાંક ને ક્યાંક હાલ જો વાત કરીએ તો બનાસકાંઠા જે જિલ્લો છે ભાજપનું ગઢ ગણાય છે, તો શું આ વખતે ભાજપના ગઢમાં કોંગ્રેસ ગાબડું પાસે ખરા? આ પરસેપ્શન ક્રિએટ કરવાની વાત છે. હું તો ચોથી જાગીરને પણ વિનંતી કરું છું કે કયા બેઝ પર તમે ગઢ કહી રહ્યા છો. અહીંના લોકસભાના સાંસદ એ કોંગ્રેસના છે અને આટલા વર્ષોથી જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની છે. બનાસકાંઠા ભાજપનો નહીં પરંતુ કોંગ્રેસનો ગઢ છે જે દેખાઈ રહ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક આવા ટાઈમે આપણે આવી વાતો કરીએ એટલે એને ગઢ ભાજપનો ગણવો એ તદ્દન ખોટી વાત છે. સાહેબ અંદાજિત શું આશા કેટલી સીટો હશે કોંગ્રેસ બનાસકાંઠા? બનાસકાંઠાની પ્રજા હર હંમેશ જાગૃત છે, દિશા બતાડે છે. સમગ્ર ગુજરાતની અંદર એકમાત્ર ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા છે, તો આ ગઢ કોંગ્રેસનો હોય ને જિલ્લા પંચાયત કોંગ્રેસની જ બનશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. છેલ્લો પ્રશ્ન, આપ રોજ પ્રચારમાં કરો તો ક્યાંક હાલ જે કહી શકાય કે લોકોનો પ્રેમ એક તરફ ઉમેદવાર સ્થાનિક છે અને ક્યાંક ને ક્યાંક સાહેબ આપ પણ સ્થાનિક જ છો, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ વાતો અલગ અલગ જે આવે છે, શું કહેવું છે આપણે? ચૂંટણી મહાભારત કાળથી અશ્વત્થામા હણાયો, પછી હાથી કે ગુરુદેવનો દીકરો, એમ ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નેગેટિવ વાતોમાં પડતી હોય, અફવાઓમાં પડતી હોય. અમારી પાર્ટીને મેં પહેલા પણ એક વખત કહ્યું હતું કે અમને જૂઠું બોલતા આવડશે નહીં. હા, અમે પ્રચારમાં જઈએ છીએ. દરેક મતદારની આંખની અંદર એટલો આક્રોશ છે કે એમને દબાવવામાં આવી રહ્યા છે અને આપણે દેખ્યું છે કે બિનહરીફ સીટો એમને એમ નથી થતી. એટલે લોકશાહીનું મૃત્યુ ના થાય, લોકશાહીનું ખૂન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, એને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારો ઉપર બનાસકાંઠાની જનતાને ખૂબ આશા છે અને અમે લોકો જીતીને એમની આશાને ફળીભૂત કરશું એટલો સંપૂર્ણ વિશ્વાસ મને છે. બનાસકાંઠાની જનતા સમગ્ર ગુજરાતનો અવાજ ખોલશે એવા વિશ્વાસ સાથે અમે ચૂંટણી લડીએ છીએ. અમે જીતશું અને સરળ સફળ વહીવટ જિલ્લા પંચાયત થકી બનાસકાંઠાની પ્રજાને અમે આપશું. સાહેબ હાલ જવાબની વાત કરવામાં હાલ બનાસકાંઠા જિલ્લાની અંદર આપ જે કહી શકે કે માનવવાનું જે ઊંધું ઉદાહરણ કહી શકાય, ક્યાંક ને ક્યાંક પહેલું આપનું મુખ્ય નામ રહ્યું છે, એ ચાહે માં અન્નપૂર્ણાનો રથ હોય, વિવિધ શું કેટલી શું કયા છે સાહેબ, શું સેવાના નામે આપણે કહી શકાય? સેવા એ બ્રાહ્મણ તરીકે અમારી ફરજમાં આવે છે અને રાજકારણ છે તો સેવાના માધ્યમને સેવાનો ઉપયોગ કરીને રાજકારણની અંદર કોઈ બ્લેસિંગ્સ લેવાનો પ્રયત્ન ના હોવો જોઈએ. રાજકારણના ઇલેક્શનો તો વર્ષે 5 વર્ષે ઇલેક્શનો આવતા હોય છે. સેવા એક અમારો અંગત અથવા તો અમે જે બ્રાહ્મણ તરીકે અમારી ફરજમાં આવે છે સમાજને અમારે ગાઈડ કરવાનું, અમારે માર્ગદર્શન આપવાનું. તો મારી સેવાકીય જે કઈ પ્રવૃત્તિ છે તેને રાજકારણને કઈ લાગતું વળગતું નથી, એ અમારી ફરજમાં આવે છે. અમારે કરવું જ પડે ભાઈ, દરેક બુદ્ધિએ કરવું પડે.
અને એના હિસાબે જ ગામે ગામ દરેક બ્રાહ્મણની વેલ્યુ અલગ દરેક સમાજ રાખે છે. રાજકારણ અને સેવાનો મર્જ કરવા નથી માંગતો, પરંતુ હા, રાજકારણ થકી સેવાનો વિસ્તાર વધી શકે અને રાજકારણ એ પણ એક સેવાનું જ ઉદાહરણ પ્રસ્થાપિત થાય એવા મારા પ્રયત્નો છે. સાહેબ, છેલ્લો સવાલ, આપના મત વિસ્તારના લોકોને શું કહેવું? મારા મત વિસ્તારના લોકોને હું ખાતરી આપું છું કે આ ઇલેક્શન તો કદાચ 26 તારીખે વોટિંગ પૂરું થઈ જશે, પણ છેલ્લા શ્વાસ સુધી મોડેઠા સીટ અને ભૂતકાળમાં જ્યાં જ્યાં જિલ્લા પંચાયતો લડ્યો છે, વિધાનસભા લડ્યો છે, આ એક મારા માટે વિશેષ જવાબદારી રહેશે અને એમાં ક્યાંય ઊણો નહીં ઉતરો અથવા પાછો નહીં પડું એટલા કોન્ફિડન્ટથી મારા તમામ મતદાર મિત્રોને હું કોંગ્રેસના નિશાન ઉપર, પંજા ઉપર, પેનલ ટુ પેનલ સમગ્ર જિલ્લાના સૌ મારા સાથી કાર્યકરોને, ગ્રામજનો વોટ આપે એ વિનંતી કરીશ. જે પ્રકારે જોયું તો માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી હાલ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લામાં જો કોઈ નામ પૂછતું હોય તો જે રાજુભાઈ જોશી છે, અન્નપૂર્ણા હોય, વિવિધ ગરીબોને ક્યાંક ને ક્યાંક મદદ કરવાની જો વાત હોય તો બનાસકાંઠા જિલ્લામાં પહેલું નામ રાજુભાઈ જોશીનું છે. જીડીસી ન્યૂઝ સાથે રાજુ કુંડિયા, ડીસા.